हरिओम विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित स्वाध्याय 2 बहुपदीओ અને એની અંદર આપણે આજે શીખવાનું છે સ્વાધ્યાય 2.4 અને એનો દાખલા નંબર 5 બરોબર છે। થોડોક અઘરો છે પણ વ્યવસ્થિત વિડીયો પૂરો જોશો તો આરામથી આવડી જશે। આમાંથી 2 દાખલા હું કરાવીશ અને 2 દાખલા તમારે ગણવાના છે। હવે આ દાખલો ગણતા પહેલાં એક નોંધ તમારે લખવી પડશે। જુઓ, બહુપદીના સહગુણકોનો સરવાળો શૂન્ય આવે। શું કીધું છે કે કોઈ બહુપદીના સહગુણકોનો સરવાળો શૂન્ય આવે તો એક અવયવ x-1 હોય। શું કીધું તમને કે બહુપદીના સહગુણકોનો સરવાળો શૂન્ય આવે તો એક અવયવ x-1 હોય। એવી જ બીજી નોંધ જોઈએ કે બહુપદીના સહગુણકોનો સરવાળો શૂન્ય ન આવે। શું કીધું તમને કે બહુપદીના સહગુણકોનો સરવાળો શૂન્ય ન આવે અથવા શું કીધું છે અથવા એકી ઘાતવાળા ચલના સહગુણકો અને બેકી ઘાતવાળા ચલના સહગુણકોનો સરવાળો એકી ઘાત અને બેકી ઘાતના ચલના સહગુણકોનો સરવાળો સમાન આવે। શું કીધું છે? સમાન આવે, એટલે કે એકી ઘાત અને બેકી ઘાત બેયના સહગુણકોનો સરવાળો સરખો આવે, એટલે કે સમાન આવે તો એક અવયવ x+1 હોય। શું કીધું છે? તો એક અવયવ x+1 હોય, બરાબર છે। આ વસ્તુ યાદ રાખવાની છે। સહગુણકોનો સરવાળો કરી અને જવાબ 0 આવે તો x-1 અને સહગુણકોનો સરવાળો કરો અને શૂન્ય ન આવે તો એકી ઘાત અને બેકી ઘાતના ચલના સહગુણકોનો સરવાળો સમાન હોય, બરાબર। હવે જુઓ શું કીધું? એકી ઘાત એટલે આ એકી ઘાત, આ એકી ઘાત, આના સહગુણકો, અને બેકી ઘાત એટલે આ એના સહગુણકોનો સરવાળો સમાન આવે તો શું? x+1 આવે, બરાબર છે। આ વિડીયો થાય ને તો 2 વાર જોજો, બરાબર। હવે જુઓ, બહુપદીના સહગુણકોનો સરવાળો શૂન્ય આવે ને આપણે કરવાનું શું છે? પણ અવયવ પાડો તો આપણને બહુપદી જોવાની, શું કરવાનું? બહુપદી જોવાની, અને એની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3। તો બહુપદીના અવયવ કેટલા પડશે? 3 મળશે। શું? જેટલી વધારે ઘાત અથવા જેટલી ઘાત હોય એટલા અવયવ પડે, બરાબર છે। હવે એક અવયવ આ બેમાંથી એક રીતે મળશે કે શૂન્ય આવે તો x-1 અને શૂન્ય ન આવે તો x+1। આ વસ્તુ જોવાની છે અને યાદ રાખવાની છે। એક હું પહેલો કરાવીશ અને દાખલા નંબર 3 કરાવીશ, બીજો અને ચોથો તમારે ગણવાનો છે। તો આપણે જોઈએ દાખલા નંબર 1। ચાલો જુઓ, આ બહુપદી। તો સૌથી પહેલાં આપણે શું કરશું? તો કે સહગુણકોનો સરવાળો કરતા, ચાલો હવે આનો સહગુણક કેટલો થશે? કાંઈ નથી એટલે 1। આનો સહગુણક તો કે -2। હવે આનો સહગુણક કાંઈ નથી, -1 અને +2। હવે આ 2 ઉડી જશે, આ 1 પ્લસ આ 1 - ઉડી જશે, એટલે જવાબ શું આવશે તમારો? 0। તેથી x-1 અવયવ છે। શું કીધું છે? x-1 અવયવ છે। હવે 0 આવ્યો એટલે x-1 થયું। હવે જો 0 ના આવત તો શું થાત? x+1 આવત। હવે
પછી શું કરવાનું જુઓ, આનો ભાગાકાર આની સાથે કરવાનો, બરાબર. હવે એક ભાગાકારની રીત છે, બરાબર છે, આપણે જોઈ ગયા છીએ. અને બીજી એક રીત છે, એ સહેલી છે, હું તમને એ રીતે પણ કરાવું છું. અને તમારે ભાગાકારની રીતે ગણવાનું છે, એટલે બે રીત તમને આવડી જાય, બરાબર છે. હવે આપણે એક આ રીતે જોઈએ તો સૌથી પહેલાં છે ને આમ દોરી નાખવાનું, બરાબર. આમ પછી શું કરવાનું, તો પહેલાં કે આના જે સહગુણકો છે એ ઉપર લખી નાખવાનું. શું કરવાનું, સહગુણકો લખી નાખવાનું. હવે જો 1 -2 -1 અને +2. હવે આ -1 છે, -1 છે, એની કિંમત શું મળે જુઓ તો કે x - 1. હવે આ ઓછા છે બરાબરની ઓલી સાઈડ જાય તો વત્તા થઈ જાય ને. તો હવે આપણે શું કરવાનું જુઓ, આ જે એક છે ને અહીંયા મૂકવાનું. ક્યાં મૂકવાનું, અહીંયા મૂકવાનું. હવે શું કરવાનું, પહેલાં સહગુણક લખવાના, પછી આ -1 હોય તો +1, અને જો +1 હોય તો અહીંયા -1 આવે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર છે. જો -1 થાત તો અહીંયા -1 લખો. હવે જુઓ, સૌથી પહેલાં શું કરવાનું, અહીંયા 0 મૂકી દેવાનું, એમને 0 મૂકી દેવાનું. પછી શું કરવાનું, આ બેયનો સરવાળો કરવાનો. શું કરવાનું, આ બેયનો સરવાળો કરવાનો, એટલે કે 1 + 0 એટલે 1 મળે. હવે આનો અને આનો ગુણાકાર કરવાનો. જોજો, આનો અને આનો ગુણાકાર કરવાનો, તો કે 1 × 1 અહીંયા મૂકવાનું, બરાબર છે. હવે જુઓ, 2 માંથી 1 જાય તો 1, એટલે -2 માંથી 1 જાય તો -1. અને હવે શું કરવાનું, આનો નાનો પાછું ગુણાકાર, આનો અને આનો ગુણાકાર કરવાનો. જુઓ તો કે 1 × 1 એટલે -1. શું કર્યું, આનો ને આનો ગુણાકાર, એટલે કે 1 × 1 પણ કેવા -1. હવે જુઓ, 1 ને 2, બે માઇનસ છે, એટલે કઈ નિશાની આવશે, 2ની. હવે શું કરવાનું, તો કે આનો અને આનો ગુણાકાર કરવાનો. પાછું શું કરવાનું, આનો અને આનો ગુણાકાર કરવાનો, એટલે કે 2 × 2, 2 × 2 અહીંયા મૂકવાનું, કેવા માઇનસ. નિશાની ભૂલતા નહીં હો પાછા. ને આ 2 માંથી 2 જાય એટલે 0. હવે દર વખતે સરવાળો કરવાનો એવું ન હોય. અહીંયા જો આપણે બાદબાકી કઈ રીતે, બરાબર છે ને. આ પ્લસ, આ માઇનસ હતું, આ પ્લસ હતું, એટલે અહીંયા પાછું સરવાળો કર્યો, કારણ કે બે નિશાની કેવી છે, માઇનસ. અને અહીંયા પાછી પ્લસ અને માઇનસ, એટલે અહીંયા પાછી શું થઈ, બાદબાકી થઈ, બરાબર છે. એટલે વ્યવસ્થિત જોઈ લેજો પાછું. હવે શું કરવાનું, આટલું સમજાઈ ગયું. હવે શું કરવાનું, હવે જુઓ, x ઘન છે, x ઘન છે એટલે 3 અવયવ મળે. હવે એક અવયવ મળી ગયો, x - 1. હવે જુઓ, હવે અહીંયા શું કરવાનું, x² મૂકવાનું. શું કરવાનું, x² મૂકવાનું, એટલે કે જેટલી આ ઘાત છે ને એના કરતાં એક ઓછી મૂકી દેવાની. શું કરવાનું, એક ઘાત ઓછી મૂકી દેવાની. હવે આને 2 આપી, એટલે કે x² આપ્યું, તો એના પછી આને ખાલી x આપવાનું. શું કરવાનું, ખાલી x આપવાનું, અને આને કાંઈ નહીં આપવાનું, એમને રાખી દેવાનું. હવે જુઓ, તો તમારી બહુપદી શું થઈ, તો કે x² - 1x, એટલે ખાલી x લખવાનું, ને -2. આવી એક બહુપદી મળી. હવે આની મોટામાં મોટી ઘાત કેટલી છે, આ બહુપદીની 2. તો હવે આના 2 અવયવ મળશે, તો આપણે તો ટોટલ 3 શોધવાના છે. એક તો મળી ગયું છે, અને બાકીના 2 આમાંથી મળશે. હવે આ જુઓ, આ વસ્તુ યાદ રાખવાની છે. આ સહેલું છે. હજી એક દાખલો આપણે જોશું, એમાં પાછું વ્યવસ્થિત સમજાઈ જશે. હવે જુઓ, આના શું કરવાના, અવયવ પાડવાના. આ તો એમને એમ જ છે કે x - 1. હવે 1 અને 2, આનો સહગુણક 1 અને આનો સહગુણક 2, એટલે 2 × 2. તો 2ના એવા ભાગ પાડવાના કે એક જવાબ આવવો જોઈએ. હવે જુઓ, 2 × 2, 2 માંથી 1 જાય તો 1. હવે આપણે માઇનસની નિશાની જોઈએ છે, એટલે 2ને કેવા રાખશું, માઇનસ, અને 1ને કેવા રાખશું,
પ્લસ એટલે 2માંથી 1 જાય તો 1 વધે અને એ કેવા વધશે માઇનસ. આપણે માઇનસ જોઈએ છે બરાબર છે. તો આ 2 અને 1 આની અંદર મૂકવાના છે. જુઓ x વર્ગ એમને ઓછા 2x વત્તા x 1x જોઈએ છે એટલે 1x ઓછા 2. હવે જુઓ આ પહેલું પદ આ બીજું પદ આપણે જૂને શીખી ગયા છીએ આગળ ચોથા દાખલાની અંદર એ જ અહીંયા કરવાનું છે પાછું. હવે અહીંયાથી x ઓછા 1 એમને. હવે આ બેમાંથી કોમન નીકળતું એવું શું છે તો કે જુઓ x આ બેમાંથી x કોમન નીકળે તો હવે x વર્ગમાંથી એકવાર x બારે આવી ગયું તો શું વધશે કાઉન્સની અંદર જુઓ x ઓછા 2 બરાબર. હવે બીજું પદ જોઈએ કે x ઓછા 2. હવે આમાંથી શું કોમન નીકળે છે કાંઈ નથી નીકળતું તો x કાઢવાનો. આ નિશાની એમને મૂકી દેવાની. આ નિશાની ભૂલવાની એમને મૂકી દેવાની. પ્લસ છે પ્લસ 1 કાઉન્સની અંદર x ઓછા 2. આ 2 કાઉન્સ સરખા થઈ ગયા જુઓ તો x ઓછા 1 એમને અને એક કાઉન્સમાં પૂરી દઈએ એટલે કે x પ્લસ 1 અને આ જે સરખો કાઉન્સ છે એકવાર કેટલા તો કે x ઓછા 2. તો આ આપણો શું થઈ ગયો જવાબ. આ આપણો અવયવ પડ્યા કેટલા પડ્યા 1 2 અને 3 બરાબર છે. તો 3 અવયવ પડશે. આખી રીત તમને સમજાઈ ગઈ છે કે આ કઈ રીતે આવ્યું બરાબર છે. સહગુણકોનો સરવાળો કર્યો જવાબ 0 આવ્યો એટલે x ઓછા 1. પછી શું કર્યું તો કે આપણે સહગુણકો લખ્યા પછી હવે x ઓછા 1 આવ્યું એટલે અહીંયા આપણે કેવા મૂક્યા પ્લસ 1 મૂક્યા. હવે પહેલાં 0 મૂકી દેવાનું આનો અને આનો ગુણાકાર કરીને અહીંયા મૂક્યું પછી આમાંથી આ બાદ કર્યું એટલે માઇનસ 1 આવ્યા. પછી આનો અને આનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનું 2 માઇનસ છે એટલે સરવાળો કરીને પછી આનો ને આનો પાછો ગુણાકાર કરીને અહીંયા મૂકવાનો જવાબ શું આવ્યો 0. આ કઈ રીતે આવ્યું તો કે 1 ઓછી જેટલી ઘાત હોય એના કરતાં 1 ઓછી આપવાની એટલે કે આ x વર્ગ થઈ ગયું. અહીંયા x આપ્યું ને અહીંયા કાંઈ નહીં. આ ક્લિયર. એક અવયવ તો ઓલરેડી છે જ તો કે આ x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર. આના આપણે અવયવ પાડ્યા કારણ કે અહીંયા 2 છે એટલે 2 અવયવ પડે બરાબર. આનું અને આ સહગુણક તો કે 2 1 2 2ના એવા ભાગ પાડવાના કે 1 જવાબ આવવો જોઈએ બરાબર. 2 1 2 ને 2માંથી 1 જાય તો 1 વધે બરાબર. પછી શું કર્યું તો આ એમને લખ્યા આ 2માંથી કોમન કાઢી અને જોડી બનાવી અને x ઓછા 1 ને આ x પ્લસ 1 અને x માઇનસ 2 એમને લખી નાખ્યું બરાબર છે. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 તો કે x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20. સૌથી પહેલાં શું કરવાનું તો કે સહગુણકોનો સરવાળો કરવાનો ને ચેક કરવાનો તો કે આનો સહગુણક 1 આનો સહગુણક વત્તા 13 આનો સહગુણક વત્તા 32 અને આનો સહગુણક વત્તા 20. આ બધાનો સરવાળો કરો તો જવાબ કઈ રીતે 0 આવે નહીં આવે એટલે અહીં શું લખવાનું ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી એક અવયવ x પ્લસ 1 હોય બરાબર. હવે અહીંયા સરવાળો 0 નથી આવ્યો એટલે અહીંયા શું આવ્યું x પ્લસ 1 સમજાઈ ગયું. આગલા દાખલાની અંદર 0 આવ્યો હતો એટલે x માઇનસ 1 હતું અહીંયા x પ્લસ 1 થશે બરાબર છે. હવે પછી તો કે આ બોક્સ બનાવવાનું આમ બોક્સ પછી તો કે સહગુણકો લખી નાખવાના 1 13 32 અને 20 બરાબર છે. આટલું ક્લિયર છે. હવે આ જુઓ x પ્લસ 1 છે તો શું થશે x બરાબર માઇનસ 1 એટલે આ માઇનસ 1 આપણે ક્યાં લખવાના અહીંયા લખવાના. આ રીત પાછી એકવાર કરીએ છીએ વ્યવસ્થિત ધ્યાન આપજો તો સમજાઈ જશે બરાબર છે. સૌથી પહેલાં શું કરવાનું તો કે 0 મૂકી દેવાનું. શું કરવાનું 0 મૂકી દેવાનું. આ બેનો સરવાળો કરવાનો 1માંથી 0 જાય તો 1 અને 1 પ્લસ 0 તો 1 જ થાય બરાબર છે. હવે જુઓ શું કરવાનું આનો નાનો ગુણાકાર કરવાનો કોનો
-1 અને 1નો ગુણાકાર કરવાનો એટલે શું થાય 1 એકુ 1 પણ કેવા માઇનસ. હવે 13માંથી 1 જાય તો કેવા 12 બરાબર. હવે 12 એકુ 12 શું કરવાનું 12 એકુ 12 12 મૂક્યા કેવા માઇનસ. આ માઇનસ છે એટલે હવે 32માંથી 12 જાય તો 20 વધે. 32માંથી 12 જાય એટલે કેટલા વધે 20 વધે. હવે શું કરશું આનો અને આનો ગુણાકાર કરવાનો એટલે કે 20 એકુ 20 પણ કેવા ઓછા. આ +20 આ -20 એટલે 0. એટલું ક્લિયર. શેષ કેટલી આવી 0 આવી. હવે આપણે શું કરશું શેષ 0 આવી જ જોઈએ એટલે ન આવે તો પાછું સમજવાનું જવાબમાં કંઈક ગોટાળો કર્યો આપણે. 0 આવવો જ જોઈએ. 0 આવે એટલે આપણો જવાબ સાચો. હવે શું કરવાનું x ઘન છે એટલે શું કરવાનું 1 ઓછું આપવાનું x² અને x આપવાનું અને કાંઈ આપવાનું નહીં બરાબર. હવે જુઓ એક અવયવ તો આપણો મળી ગયો તો x+1 બરાબર છે. હવે બીજું તો કે x² + 12x + 20 બરાબર છે. x² + 12x + 20. હવે આની 2 ઘાત છે એટલે આના કેટલા અવયવ પડશે પાછા 2 અવયવ પડશે બરાબર છે. હવે જુઓ શું કરવાનું આના ભાગ પાડવા માટે અવયવ પાડવા તો કે પહેલાંનો સહગુણક અને છેલ્લાના સહગુણકનો ગુણાકાર એટલે કે 20 એકુ 20 આનો અને આનો ગુણાકાર એટલે 20 એકુ 20 પાછા 20ના એવા ભાગ પાડવાના કે આપણો જવાબ શું આવવો જોઈએ 12 આવવો જોઈએ. તો સીધું મગજમાં કરંટ થઈ જ જવું જોઈએ કે 10 દુ 20 થાય બરાબર. પ્લસ જોઈએ છે અને આ નિશાની પ્લસ છે એટલે સરવાળો કરીને જવાબ આવવો જોઈએ બરાબર. અહીંયા સરવાળો તો કે 12 જોઈએ છે તો કે 10 અને 2 પ્લસ એટલે 10 ને 2 12 થાય. ક્લિયર થઈ ગયું. તો આ અહીંયા મૂકવાના છે બરાબર. 12 થયા પ્લસ. હવે જુઓ x+1 એ તો છે જ x² એમને વત્તા 10x વત્તા 2x વત્તા 20. હવે આ પહેલું પદ આ બીજું પદ દર વખતે કરીએ છીએ એ મુજબ આ પહેલું પદ આ બીજું પદ. હવે જુઓ x+1 એમને આ બેમાંથી કોમન નીકળતું એવું શું છે તો કે x આમાંય છે ને આમાંય છે તો એકવાર x કોમન કાઢ્યો એટલે કૌંસની અંદર x+10 આ તો બારે આવી ગયું છે કોમન એટલે શું થયું x+10. હવે આ બીજું પદ એમાં જુઓ તો કાંઈ કોમન નીકળે જ 2 કોમન કાઢીએ કારણ કે આમાંય છે ને આમાંય છે એટલે 2 કોમન નીકળે. નિશાની તો એ જ મૂકી દેવાની જે હોય મૂકી દેવાની પ્લસ હોય પ્લસ માઇનસ હોય માઇનસ બરાબર. અહીંયા +2. હવે x+10 કારણ કે 10 દુ 20 થાય બરાબર. એટલે આ પણ 2 કૌંસ કેવા થઈ ગયા સરખા થઈ ગયા એટલે આપણો જવાબ સાચો જ છે. એ ગણતરી રાખવાની પાસે x+1 એમને અને એક બ્રેકેટમાં પૂરીએ x+2 અને આ 2 કૌંસ એકવાર લખવાના એટલે x+10. આ શું થયો આપણો જવાબ બરાબર છે. આ 2 દાખલા પહેલો અને ત્રીજો. હવે તમને એમ થશે કે સાહેબે 2 દાખલા બીજા આપી દીધા. હાલો હજી એક દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 2 એ આપણે ભાગાકારની રીતે જોશું. ચાલો હવે જોઈએ દાખલા નંબર 2 તો કે x³ - 3x² - 9x - 5. હવે જુઓ p(1) = 0 છે કે p(-1) = 0 છે એ ચકાસવાનું બરાબર. p(1) = 0 છે કે p(-1) = 0 છે એ પહેલાં ચકાસવાનું. હવે જુઓ તો કે જ્યાં x હશે ત્યાં આપણે પહેલાં શું મૂકશું 1 મૂકશું અને પછી તો કે -1 શેમાં 0 મળે છે બરાબર. p(1) મૂકતા 0 મળે છે કે p(-1) મૂકતા 0 મળે છે એ ચકાસવાનું છે. તો જુઓ તો કે p(1) = 1 નો ઘન
એક્સની જગ્યાએ 1 મૂક્યું એટલે 1 નો ઘન ઓછા 3 એક્સની જગ્યાએ 1 એનો વર્ગ ઓછા 9 એક્સની જગ્યાએ 1 ઓછા 5 1 નો ઘન 1 થાય 1 નો ઘન 1 થાય ઓછા 3 એમને 1 નો વર્ગ 1 ઓછા 9 એકુ 9 ઓછા 5 હવે જુઓ તો 1 એમને 3 એકુ 3 9 ને 3 12 અને 12 ને 5 17 બધાય કેવા છે માઇનસ એટલે 1 માઇનસ 17 એટલે આપણું પી ઓફ એ કેટલું આવ્યું 16 લખવાનું ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તેથી પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આટલું ક્લિયર હવે 1 મૂક્યું એટલે 0 ના આવ્યું તો -1 મૂકીએ બરાબર બેમાંથી એકમાં તો 0 આવી જ જાય આટલું ક્લિયર હો જો 1 મૂકો અને 0 ના આવે તો -1 મૂકો તો 0 આવી જાય બેમાંથી એકમાં તો આવે જ બરાબર તો -1 મૂકીએ જોઈએ 0 આવે છે કે નહીં ચાલો પી ઓફ -1 જ્યાં જ્યાં x દેખાશે અહીંયા આપણે શું મૂકશું -1 ચાલો એક્સની જગ્યાએ -1 નો ઘન ઓછા 3 એક્સની જગ્યાએ ઓછા 1 નો વર્ગ -9 અને એક્સની જગ્યાએ -1 અને -5 હવે જુઓ 1 નો ઘન 1 થાય પણ આ -1 છે એટલે નિશાની કેવી રહેશે માઇનસ રહેશે પછી 3 એમને 1 નો વર્ગ 1 થાય પણ આ માઇનસ છે અને વર્ગ છે એટલે શું થઈ જશે આ 1 કેવા થઈ જશે પ્લસ થઈ જશે 9 એકુ 9 9 એકુ 9 પણ આ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 9 બરોબર છે આ 9 એટલે પ્લસ આવ્યા આઈ માઇનસ છે આઈ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ અને -5 હવે જુઓ તો -1 આ 3 એકુ 3 એટલે એ પાછા માઇનસ એટલે -1 ને -3 અને -5 3 ને 1 4 ને 5 9 -9 અને +9 એટલે જવાબ શું આવે 0 આવે -9 અને +9 એટલે જવાબ શું આવ્યું 0 એટલે કે પી ઓફ -1 બરાબર 0 આવ્યું યાદ રાખો જો શું કીધું છે પી ઓફ -1 બરાબર 0 એટલે આપણો અવયવ શું થશે તો કે x + 1 બરાબર જો અહીંયા 1 આવ્યું હોત તો x - 1 અવયવ થાત આ વસ્તુ યાદ રાખજો જો -1 મૂકતા 0 મળ્યું છે તો આપણો અવયવ શું થશે x + 1 એ પી ઓફ x નો અવયવ છે એટલું ક્લિયર જો અહીંયા પ્લસ હોત તો x - 1 અવયવ થાત અહીંયા -1 છે એટલે આપણો અવયવ શું થશે પી ઓફ x એ x + 1 એ પી ઓફ x નો અવયવ છે x + 1 એ પી ઓફ x નો અવયવ છે હવે ભાગાકારની રીતે આ દાખલો ગણીએ તો આપણી જે બહુપદી છે એ છે x³ - 3x² - 9x - 5 અને આપણે x + 1 કે પી ઓફ x નો અવયવ છે તો એના વડે આને ભાગવાનું થાય આ પી ઓફ x અને આપણું જી ઓફ x એટલે કે અવયવ છે આનો નાનો ભાગાકાર કરવાનો તો તમને આ ભાગાકાર આપણે શીખવાડી દીધા છે કઈ રીતે કરવાનું જો કઈ રીતે કરવાનું તો કે અહીંયા આપણને x³ જોઈએ છે આ કેટલા છે x તો x³ લઈ આવવા હોય તો શું કરવું પડે x² સાથે ગુણાકાર કરાવવો પડે આનો એટલે આપણે અહીંયા x² મૂકીએ એટલે કે x² × x એટલે x નો ઘન x² × x એટલે x નો ઘન પછી આ છે ખાલી આની સાથે નહીં આની સાથે ગુણાકાર કરે એટલે કે x × 1 એટલે x² x² × 1 એટલે x² આ પ્લસ આઈ પ્લસ તો નિશાની બદલશે નિશાની બદલાવાની એ બોલવાની પાછું તો આ પ્લસ આ માઇનસ ઉડી જશે હવે 3x² x² આ માઇનસ થઈ ગયા માઇનસ માઇનસ એ માઇનસ જ પણ આ બેનો શું થાય સરવાળો 3 ને 1 4x² ઉપરથી -9x ઉતારીએ હવે જુઓ આ કેટલા છે
4x²। આ જ પદ પાછું આપણે અહીંયા નીચે લઈ આવવાનું રહીએ, બરાબર? તો શું કરવું પડે? હવે જુઓ, અહીંયા x છે એટલે પહેલાં તો 4થી ગુણવા પડે તો 4 થાય. હવે બીજું અહીંયા x² છે, બરાબર છે? તો 4x ગુણ્યા x કરીએ તો 4x² થાય. એટલે આપણે અહીંયા 4x લખવાના, પણ નિશાની અહીંયા જે નિશાની હોય ને એ જ નિશાની અહીંયા લખવાની, બરાબર છે? અહીંયા જે નિશાની આવે એ જ નિશાની અહીંયા વચ્ચે મૂકવાની, બરાબર? એ ભૂલવાનું નહીં પાછું. તો કે 4x ગુણ્યા x એટલે 4x². ક્લિયર? હવે એક સાથે ગુણાકાર કરશે આ 4x, તો 4x ગુણ્યા 1 એટલે 4x. ઓછે વત્તે ઓછા, યાદ રાખજો. આ જે હતું તો માઇનસ પ્લસ માઇનસ, તો અહીંયા એ જ માઇનસ પ્લસ માઇનસ. એટલે હવે જુઓ, બેની નિશાની બદલશે, આ પ્લસ આ પણ પ્લસ, બે માઇનસ એટલે પ્લસ. -4x² પ્લસ 4x² એટલે ઉડી જશે. તો શું વધ્યું? હવે જુઓ, આ માઇનસ છે ને આ પ્લસ છે, એટલે 9માંથી 4 જાય એટલે 5x વધે, પણ નિશાની મોટા પદની રહેશે. -9 છે એ મોટા છે એટલે -5. તો ઉપરથી આપણે પાછા 5 ઉતારી, કેવા છે? માઇનસ. હવે જુઓ, 5x આવવા જોઈએ, અહીંયા કેટલા છે? x. 5x લઈ આવવાના છે. પેલું પદ છે એ હંમેશા ગમે એમ કરીને લઈ આવવાનું તમારે, બરાબર છે? આ 5x છે ને અહીંયા આપણે x છે, તો 5થી ગુણાવીએ તો 5 ગુણ્યા x એટલે 5x થાય. એટલે આપણે અહીંયા ઉપર શું કરશું? કેટલા મૂકશું? 5 મૂક્યા. પણ 5 કેવા મૂકવાના? અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકવાના. તો 5 ગુણ્યા x એટલે 5x. માઇનસ પ્લસ માઇનસ, 5 એકુ 5, માઇનસ પ્લસ માઇનસ. હવે નિશાની ચેન્જ કરવાની, તો કે 2 પ્લસ i પ્લસ 5x પ્લસ 5x માઇનસ ઉડી જશે, 5 ઉડી જશે. એટલે શું વધી? તમને 0 આવી. એટલે તમારી શેષ શું થઈ? 0 થઈ. હવે જુઓ, આ જે છે તમને જે ભાગફળ મળ્યું એ, અને જે આપણો એક અવયવ પહેલાં હતો એ અહીંયા લખવાના. જુઓ, હવે દાખલો, આ એક ભાગાકાર જ મહત્ત્વનું છે. આ રીત પણ સહેલી જ છે, આપણે આ રીત શીખી જ ગયા છીએ, બરાબર? તમે ઓલી રીત પણ કરી શકો છો, પહેલાં અને ત્રીજા દાખલાની. અને આ બીજો દાખલો છે, આ રીતે ગણો તો પણ જવાબ સેમ જ આવશે, બરાબર છે? તમને જે રીત સહેલી લાગે એ રીતે ગણવાનું, બરાબર છે? હવે જુઓ, x³ - 3x² બરાબર 9x - 5. તો એક અવયવ આપણો આ હતો x + 1, અને બીજું આપણને ભાગફળ મળ્યું એ લખવાનું. શું હતું? તો કે x² - 4x - 5. આ આપણું ભાગફળ જે 9 આવ્યું એ. તો હવે તમને ભાગ પાડતા તો આવડે જ છે, બરાબર ને? અવયવ પાડતા શું કરવાનું? પહેલા પદ અને છેલ્લા પદના સહગુણકો 1 ગુણ્યા 5 એટલે 5 એકુ 5. 5ના એવા ભાગ પાડવાના 4 જવાબ આવવો જોઈએ. 5ના એવા ભાગ પાડવાના 4 જવાબ આવવો જોઈએ. તો કે 5 એકુ 5, 5માંથી 1 જાય તો 4. હવે તમારે અહીંયા નિશાની જુઓ પ્લસ છે, બાદબાકી કરવાની, બાદબાકી કરીને જવાબ આવવો જોઈએ, બરાબર છે? અહીંયા માઇનસ છે પાછું, એટલે 5માંથી 1 જાય તો 4 વધે. હવે 4 કેવા જોઈએ છે આપણને? માઇનસ. તો 5ને કેવા રાખશું? માઇનસ. અને 1ને કેવા રાખશું? પ્લસ, બરાબર છે? ચાલો, તો પેલું એમને. હવે x² 5x અને 1x ઓછાવા 5. 5માંથી 1 જશે એટલે 4 વધશે, પણ કેવા? માઇનસ. ચાલો, હવે જુઓ, આના ભાગ પાડી. આ પેલું પદ અને આપણું બીજું પદ, x + 1 એમને. અહીંયા જુઓ, આ બેમાંથી કંઈ કોમન નીકળે છે. શું છે? x. તો x કોમન, કૌંસમાં શું વધશે? x - 5. આ બેમાંથી કંઈ કોમન નીકળે છે? નથી નીકળતું. તો શું કરવાનું? એક કોમન કાઢવાનું. નિશાની કઈ? પ્લસની જ આપવાની. અહીંયા પ્લસ છે એટલે. તો x -
5. હવે જુઓ આ એમને એમ જોડી બનાવીએ. x ઓછા 5 બે કૌંસ સરખા છે એટલે એકવાર, અને x પ્લસ 1 શું છે x પ્લસ 1 એ બીજા કૌંસમાં પૂરી નાખવાના, એટલે આપણે 3 અવયવ મળ્યા. x ઓછા 1, x પ્લસ 1, x ઓછા 5 અને x પ્લસ 1 આ આપણા 3 અવયવ પડ્યા. બરાબર છે. આ રીતે પણ તમે આ દાખલો ગણી શકો છો. બરાબર છે. આમાં શું કરવાનું છે, પહેલાં તો x પ્લસ x 1 મૂકવાનું, પછી -1 મૂકીને પહેલાં ચકાસવાનું કે 0 આવે છે કે નહીં. પછી જે આવતું એ મુજબ, જો -1 માં 0 આવતું હોય તો x પ્લસ 1 અવયવ થશે, અને જો 1 મૂકીને 0 આવતું હોય તો x માઇનસ 1. બરાબર. પછી આ ભાગાકાર કરવાનો, જે અવયવ આવે એનાથી ભાગાકાર કરવાનો. એટલે તમારે એક અવયવ જેનાથી તમે ભાગાકાર કરશો એ અને તમારું ભાગફળ એના અવયવ પાડવાના રહેશે. એટલે એક તો મળી જ જશે અને બાકીના 2 અવયવ તમારા ભાગફળમાંથી મળશે. બરાબર છે. તો આ વિડીયો 2 વાર જોજો અને વ્યવસ્થિત જોજો, કારણ કે આ પ્રકારના દાખલા પૂછાય છે. બરાબર છે. આજ માટે એટલું જ. હરિઓમ.